brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. સરકાર વિદેશમાં પડેલી ઐતિહાસિક ધરોહરને દેશમાં પાછી લાવવા માટે સતત પ્રયત્નો કરતી નજરે પડી રહી છે અને બીજી તરફ દેશમાં જ ઐતિહાસિક વારસા સાથે કંઈક એવું કૃત્ય થયું કે માથું શરમથી ઝૂકી જાય છે। केसरिया धीमन जोगी थयू रे दिल झूमे जुओ मत मस्त थयू रे केसरिया धीमन जोगी थयू रे। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। ખૂબ જ શરમજનક ઘટના પાવાગઢમાંથી સામે આવી રહી છે। અહીં પ્રસિદ્ધ શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સહિત અત્યંત પ્રાચીન જૈન દેરાસરો પણ આવેલા છે અને જૈન સમાજની પાવાગઢ સાથે દ્રઢ આસ્થા જોડાયેલી છે। ત્યારે અહીં મહાકાળી માતાના મંદિર સુધી જતા પગથિયાની બંને તરફ હજારો વર્ષ પ્રાચીન જૈન તીર્થકરોની પ્રતિમાઓ આવેલી હતી। તેને વિકાસના નામ પર તોડી પડાતા જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો। અહીં ગોખલામાં જૈન સમાજના 22મા તીર્થકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હતી, જેમાંથી કેટલીક ખંડિત થઈ હોવાનું પણ સામે આવ્યું છે। આ નિંદનીય કૃત્ય વિરુદ્ધ મોટા પાયે જૈન સમાજના યુવાનો વિરોધમાં ઉતર્યા, તો બીજી તરફ મહારાજ સાહેબો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે 20 દિવસ પહેલા જ જૂના દાદરાઓને તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી, ત્યારે જ જૈન સમાજને આ અંગે શંકા હતી કે તોડફોડની કામગીરીમાં ઐતિહાસિક મૂર્તિઓને નુકસાન થઈ શકે છે। માટે પહેલા જ કલેક્ટર અને એએસઆઈને આવેદનપત્ર આપીને તોડફોડ ન કરવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં જૈન સમાજની વિનંતીને અવગણવામાં આવી। અમારી માંગણીઓની અવગણના કરવામાં આવી, અમારી વાત કાન પર ધરવામાં આવી નહીં। અમે હાથ જોડ્યા છે, અમે વિનંતી કરી છે, અમે આજીજી કરી છે, સરખો જવાબ સુદ્ધા અમને મળ્યો નથી। અને ગઈકાલે સવારે એટલું હિચકારી કૃત્ય જે આ સ્વરૂપે થયું, સમસ્ત જૈન સમાજના અંતરની અંદર અત્યારે રોષ છે, આક્રોશ છે, આઘાત છે, આગ છે। અને જો આમાં કંઈ જ પગલાં નથી લેવાતા તો એ જૈનો માત્રનું અપમાન નથી, એ તીર્થંકરો માત્રનું અપમાન નથી, એ ભારતના ન્યાયતંત્રનું પણ અપમાન છે અને ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે। સમગ્ર મામલે આ તરફ સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકઠા થયા હતા। જૈન સમાજના મહારાજ સાહેબ પણ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। જૈન સમાજ એક જ માંગ પર અડગ હતો કે તપાસ કરીને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે। જૈન સમાજને આ મુદ્દે આશ્વાસન નહીં પરંતુ પરિણામ જોઈએ છે। મૂર્તિ ખંડિત થવા મામલે જૈન મહારાજ વિરાગ ચંદ્રસાગર ભગવંતનું નિવેદન પણ સામે આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નહીં, અને એટલે જ દર વખતે આપણે આજીજી કરવી પડે છે। આંદોલન મને તમને એક અણિયારો સવાલ પૂછે છે કે આવતીકાલ માટે શું કરશું? કેટલી વાર લોકોને ભેગા કરવાના, કેટલી વાર કલેક્ટરની કચેરીમાં આપણને એન્ટ્રી મળવાની? આજે એન્ટ્રી મળી છે ને એ પણ લોકોની મજબૂરી છે માટે આપણને એન્ટ્રી મળી છે। બાકી કોઈ આપણે ઉભા રહેવા ના દે, કહીને બહાર નીકળો ગેટ આઉટ, પણ એમને ખબર છે કે એમને ગેટ આઉટ ન થવું પડે માટે આપણે ઇન આઉટ કરેલા છે, એટલે આપણે બોલાવેલા છે। એમ તાલીઓ પાડવાથી કે જય નારા કરવાથી નહીં થાય। આવતીકાલ માટે આપણે આજે કંઈક વિચારવું પડશે। ક્યાં સુધી આપણે સહન કરીશું? દર વખતે ભીખ માંગવાની, દર વખતે આવેદન પત્રો આપવાના, દર વખતે કહેતા ફરવાનું? વાક એ લોકોનો નથી, વાક આપણો છે। ગુજરાતીમાં એક સરસ મજાનું વાક્ય આપ્યું છે, દગો કરનાર તો દગો કરી ગયો, પણ આપણે એને મોકો કેમ આપી દીધો? આપણે મોકો આપીએ છીએ, આપણી એકતાનો અભાવ, આપણે ભોગ વિલાસમાં ચકચૂર બનતા ગયા, આપણે નોટ બેંક બનતા ગયા। સાચું કહેજો, જૈનોની પાસે આ જ્યારે સવાલ આવશે, આજે બાકી બધાને થાબડ થીબડ થતા હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો શું છે? વોટ બેંક। અને આપણે જૈનોને દર વખતે તરસવાનું, દર વખતે માગવાનું, દર
આજીજીઓ કરવાની, દર વખતે આજીજીઓ કરવાની, દર વખતે તાલુ પાથરવાના. શેના માટે? આપણે માત્ર નોટ બેંક બન્યા. હવે આંદોલન મને તમને શીખવાડે છે, આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે. પણ આપણે જઈનો કેવા રહ્યા ખબર છે? મારા પરિવારની અંદરમાં 4 નોકર પોસાશે, પણ ઘરની અંદરમાં એક દીકરાથી વધુ હવે મને પોસાતું એમ નથી. અરે ઘરમાં 4 નોકરનો ખર્ચો કરો છો, 4 નોકરને કાઢો, 1 નોકર રાખો અને બાકીના 3 નોકરના ખર્ચામાં એક સંતાન તમારું આરામથી ભણી જાય, આરામથી આગળ નીકળી જાય. આ આંદોલન મને તમને અણિયાળા સવાલો ઘણા પૂછે છે. આપને જણાવી દઈએ કે સમગ્ર વિવાદ વચ્ચે મહાકાળી મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમનું કહેવું હતું કે સમગ્ર મામલે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. મૂર્તિઓની પવિત્રતા જળવાતી ન હોય તેને દૂર કરાઈ હતી. કોઈને વાંધો હોય તો ટ્રસ્ટ મૂર્તિઓ પરત મૂકવા તૈયાર છે. જો કે બીજી તરફ જૈન સમાજનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. નેમિનાથ ભગવાનની પ્રતિમા હતી, શીતલનાથ ભગવાનની પ્રતિમા હતી અને 700 થી 800 વર્ષ પ્રાચીન હતી. અને અત્યારની એવી સ્થિતિ છે કે જે બધી સાઈડમાં ગાડીને મૂકી દીધી છે અને કેટલી પ્રતિમાઓ ખંડિત થઈ છે. જે અમારું હૃદય રડે છે, અમારી આંખોમાંથી આંસુ પડે છે. અમારું જે શ્રદ્ધાનું સ્થાન હતું તે એના ઉપર વિશ્વાસ તોડી નાખ્યો છે આ લોકોએ. એમના ઉપર કડક કાર્યવાહી થાય અને જલ્દી આ પ્રતિમાઓ અમને પાછી આપે અને પોતે જે સ્થાન પર એ સ્થાન લગાવી આપે. પાવાગઢમાં જૈન ધર્મની મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે ગૃહ રાજ્યપ્રધાનનું પણ નિવેદન સામે આવ્યું. કોઈ પણ ટ્રસ્ટને મૂર્તિઓ તોડવાની પરવાનગી ન હોય તેવું હર્ષ સંઘવીએ કહ્યું. મૂર્તિઓ જે જગ્યા પર હતી તે જ જગ્યાએ સ્થાપિત કરવાના આદેશ આપી દેવાયા છે. હજારો વર્ષથી પ્રતિમાઓ તે સ્થળ પર હતી. આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ હતી. મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષોથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. તો ભારે વિવાદ બાદ આખરે પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની મૂર્તિઓ હટાવવા મુદ્દે સમાધાન બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા વહીવટીતંત્ર અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ જૈન આગેવાનોની હાજરીમાં મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ. જોકે તીર્થકર પ્રતિમાઓની મૂર્તિઓના પુનઃસ્થાપનની સંપૂર્ણ કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુકાયો. મહત્વનું છે કે પાવાગઢ માંચી ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ટ્રસ્ટી મંડળ અને જૈન સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી કે જ્યાં જૈન સમાજની માંગણીઓ સ્વીકારાઈ છે અને જૈન સમાજની માંગ મુજબ પ્રતિમાઓ મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરાશે. જે જૈન મૂર્તિઓ ખસેડવાની જે બાબતનો વિવાદ હતો એ સંદર્ભમાં આજે અમે પાવાગઢ ખાતે જૈન સમુદાયના માણસો તેમજ પાવાગઢ ટ્રસ્ટી મંડળના માણસો સાથે એક બેઠક રાખી હતી, જેમાં સુખદ અંત તરફ આ મુદ્દો જઈ રહ્યો છે. આશા રાખીએ કે આ મુદ્દો ઝડપથી સુખદ આનો અંત આવે. તો આ તરફ આક્રોશ Powered by Sensodyne and Vimal. We are Rebel Kingston.